આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીએ થોડી પ્રકાશની. આજે વાત કરીએ થોડા જીવનના બીજની. જ્યારે આપણે પ્રકાશની વાત કરતા હોય અને જ્યારે આપણે જીવનના બીજની વાત કરતા હોય ત્યારે સૌથી પહેલાં આપણે સૂર્યદેવને છે એ યાદ કરવો પડે. સૌથી પહેલાં જ્ઞાન અને અજ્ઞાન શું છે એને આપણે સમજવું પડે. તો આજે આપણે પહેલાં જાણીએ કે જ્ઞાન શું વસ્તુ છે અને અજ્ઞાન શું વસ્તુ છે. જેવી રીતે પ્રકાશની હંમેશાના માટે મોજૂદગી રહે છે. તમે એક અંધારા ઓરડામાં હોવ એનો મતલબ શું થાય છે? અંધારા ઓરડામાં હોવું એનો મતલબ એમ થાય છે કે પ્રકાશની છે ગેરહાજરી છે. પ્રકાશ છે એ ઓલવેઝ મોજૂદ તો છે જ, પરંતુ એની ગેરહાજરી છે. જ્યારે 24 કલાકમાંથી અડધો સમય એવું હોય કે જ્યારે સૂરજ ના હોય ને અડધો ટાઈમ એવું હોય કે જ્યારે સૂર્ય અવેલેબલ હોય. મતલબ શું છે કે જ્યારે અંધકાર છે કે માને પ્રકાશની ગેરહાજરી છે. જ્યારે કૃષ્ણ આપને સ્પષ્ટ રૂપે કહેતા હોય કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે હું સ્વયં આવું છું, ત્યારે સ્વયં હું પ્રગટ થાઉં છું. તો આપને કેમ કૃષ્ણ દેખાતા નથી? ધર્મની હાનિ તો એટલી બધી જગ્યાએ થઈ જાય છે, છતાં આપને કૃષ્ણ કેમ આપને પડકાર નથી દેતા? આપણે મિત્રો સ્પષ્ટ રૂપે સમજવું જોઈશે કે કૃષ્ણ જ્યારે જ્યારે પણ કહે છે કે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે હું આવું છું, એનો સીધો મતલબ એમ થાય છે કે ધર્મની હાનિ મોજૂદ છે, પરંતુ આપણી અંદર જ્યારે આપને ખબર પડે કે ધર્મની હાનિ થાય છે ને આપણે ધર્મની હાનિ થતાં રોકીએ, એની સામે પડકાર ફેંકીએ, માને કે આપણે છે બહાર આવીએ, કૃષ્ણ છે બહાર આવીએ. કૃષ્ણ શું છે? કૃષ્ણ જ્ઞાન છે, કૃષ્ણ બોધ છે, કૃષ્ણ આત્મજ્ઞાન છે. પરંતુ આપને ત્યારે જ મળે છે જ્યારે આપણે કૃષ્ણને સ્વીકાર કરીએ છીએ. આપણે બધા જ લોકોએ કૃષ્ણને તો બહુ બધા પૂજી લીધા, ઘણા બધા કૃષ્ણને દીવા કરી લીધા, પરંતુ કૃષ્ણએ જે સૌથી મહત્વપૂર્ણ વાત કહેલી છે જીવનની, એ જ છે આપણે જીવનમાંથી છે એને દૂર કરી બેઠા છીએ. આપણે હંમેશાની માટે એ કમ્પ્લેન કરીએ છીએ, હંમેશાની માટે જતાવીએ છીએ કે ભારત પાસે એટલા બધા શ્રેષ્ઠ પુસ્તકો હતા, પરંતુ એ પ્રશ્ન આપણે ક્યારેય કરતા જ નથી કે શું અત્યારે જેટલા પુસ્તકો છે એ બધા જ પુસ્તકો છે આપણે વાંચેલા છે? તો સ્પષ્ટ રૂપે મિત્રો આન્સર આવે છે ના. એટલે આપણે સૌથી પહેલાં તો એ કમ્પ્લેન કરતા બંધ થઈ જાય કે પહેલાંના સમયમાં એટલા બધા પુસ્તકો હતા, છતાં આપણે છે અત્યારે પાછળ છીએ. જે ફોરેનના બધા જ લોકો છે આપણું બધું જ જ્ઞાન લઈએ, પરંતુ એ વાત આપણે ક્યારેય ના ભૂલવી જોઈએ કે જ્ઞાન ઓલવેઝ છે આપણી પાસે મોજૂદ જ હતું, પરંતુ આપણે છે આપણી પાત્રતા ભૂલી ગયા હતા, આપણે છે એને સ્વીકારતા ભૂલી ગયા હતા. હંમેશાની માટે મોટાભાગના લોકો, જે ખાસ કરીને હિન્દુ લોકો છે, એ બધા જ લોકોના ઘરમાં ભગવદ્ ગીતા ઉપલબ્ધ છે, પરંતુ કેટલા લોકો છે જે લોકો વાંચે છે, કેટલા લોકો છે એને સમજે છે? જ્યારે આપણે જ્ઞાનને નથી સમજતા, જ્યારે આપણે પ્રકાશને નથી સમજતા, ત્યારે આપણા જીવનમાં અંધકાર આવે છે. આ સ્પષ્ટ રૂપે છે, વાત સમજી લેવી જોઈએ. ભગવદ્ ગીતા એક પાત્રતા છે. જ્યારે આપણે પાત્રતા જીવનમાં કેળવીએ છીએ ત્યારે એ આપણી ઉપર ઉતરે છે. આપણે કોઈ પુસ્તક માનતા હોય તો આપણે ભૂલ કરી રહ્યા છીએ. ભગવદ્ ગીતા કોઈ પુસ્તક નથી. ભગવદ્ ગીતા એક ઉપલબ્ધિ છે જે તમારે સંઘર્ષથી છે એ હાસિલ કરવી પડે છે. ભગવદ્ ગીતા ક્યારે પણ એક એવી સ્થિતિમાં નથી લખાણી કે જે સ્થિતિ કમ્ફર્ટેબલ હોય. ક્યારે પણ ભગવદ્ ગીતા છે એ નથી લખાણી હિમાલયમાં, ક્યારે પણ ભગવદ્ ગીતા છે કોઈ સંતના આશ્રમમાં લખાણી છે. ભગવદ્ ગીતા છે એક પ્યોર વોરિયર બુક છે, એક પાત્રતા છે વોરિયરની, કે વોરિયર જ્યારે પાત્રતા કેળવે છે ત્યારે એના જીવનમાં છે ભગવદ્ ગીતા ઉતરે છે. જેવું તમારું જીવન ચાલી રહી છું એવા જ જીવનમાં તમે કમ્ફર્ટેબલ છો, તો તમારા જીવનમાં શું યુદ્ધની જરૂરત? તમારા જીવનમાં શું ચુનૌતીની જરૂરત? તમારા જીવનમાં જો ડેઇલીના રૂટીનમાં છે એક રૂટીન જ તમે ફોલો કરવા માંગો છો, તમે ગ્રોઅપ જ થવા નથી માગતા, ઉપરની કક્ષા સુધી જવા જ નથી માગતા, તો પછી ભગવદ્ ગીતાનું નોલેજ છે, એનું જ્ઞાન છે, એ કેવી રીતે તમારા જીવનમાં છે હેલ્પફુલ થઈ શકે? સૌથી પહેલાં તો હાર્ડ લાઈફ ચૂઝ કરો, કેમ કે હાર્ડ લાઈફ છે એ જ છે એ તમારા જીવનને ઉજ્જવળ બનાવશે. હંમેશાની માટે સામાન્ય લોકો કહે છે કે જીવન છે એ સિક્યોર હોવું જોઈએ, એવું જીવન સિક્યોર હોવું જોઈએ કે તમારા લાઈફમાં સેટ હોવા જોઈએ અને તમારું જીવન છે એ કમ્ફર્ટેબલ હોવું જોઈએ. અત્યારે પણ જ્યારે કોઈ સંબંધોની વાત આવે ત્યારે સૌથી પહેલાં છે એ કમ્ફર્ટ ઝોન જોવામાં આવે છે, સૌથી પહેલાં લક્ઝરી જોવામાં આવે છે, પરંતુ આપણે બધા જ લોકો ભૂલ કરી રહ્યા છીએ. ક્યારે પણ કમ્ફર્ટ ઝોન ના જોવું જોઈએ. સૌથી પહેલાં તો એ વ્યક્તિની પાત્રતા જોવી પડે કે કેટલો મહેનતશીલ વ્યક્તિ છે, કેટલું એનું ચેતનાનું સ્તર છે અને શું શું એની બ્રેઇન પાવર છે, શું શું એની વિચારવાની ક્ષમતા છે, કયા દરજ્જા સુધી છે એ વ્યક્તિત્વ વિચારી શકે છે. એ વસ્તુ તમે જે એક્સપેક્ટ રાખો છો એ ક્યારે પણ થઈ શકે છે, પરંતુ સૌથી પહેલાં તો છે વ્યક્તિની અંદર પાત્રતા છે એ સૌથી મહત્વપૂર્ણ રોલ પ્લે કરે છે. પાત્રતા કેવી રીતે મળે છે?
કેવી રીતે મળે છે પાત્રતા? પાત્રતા છે એ ડેઈલીના ચુનાવથી મળે છે, ડેઈલીના ચોઈસથી મળે છે, સંઘર્ષથી છે એ જીવનમાં પાત્રતા મેળવે છે. જીવન છે એ હંમેશાની માટે, હું કહું છું કે જીવન છે એક ચોઈસની રમત છે. ઓલવેઝ તમારી પાસે ચોઈસ અવેલેબલ જ હોય છે. તમારે કેટલી કલાક કામ કરવું, કેટલી કલાક આરામ કરવો, કેટલા લોકોને મળવું, કયા લોકોને મળવું, કઈ શ્રેષ્ઠ રીતે તમારે વાતો છે બીજા લોકો સુધી પ્રેઝન્ટ કરવી. તમારું મુખ છે એ ખાલી મુખ જ નથી, એ છે એક તમારું શસ્ત્ર બની શકે છે, એ છે આ દુનિયા સામે તમારો પડકાર બની શકે છે, એ છે તમારો અવાજ બની શકે છે. એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. બધા જ બાળકોને હું કહેવા માંગુ છું કે સૌથી પહેલા તો તમે સંકલ્પ લો કે જીવન છે એ ઇઝી રીતે જીવવાનું નથી થતું. જીવન છે એક હાર્ડ રીતે જીવવાનું થાય છે. હાર્ડ ટાઈમ્સ ક્રિએટ ધ ગુડ મેન. એક હાર્ડ ટાઈમ છે એ જે એક શ્રેષ્ઠ વ્યક્તિત્વ છે પેદા કરી શકે છે. કમ્ફર્ટેબલ જીવન માને કે એક એવું જીવન કે જે જીવન તમને પણ પસંદ નથી છતાં તમે જીવો છો અને હંમેશાની માટે કમ્પ્લેન કરીને જીવશો. આ સ્પષ્ટ રૂપે સમજી લેજો. જેટલા પણ કમ્ફર્ટેબલ જીવન જીવે છે આ બધા જ લોકો કેટલા અભાગ્યા લોકો છે કે જે હંમેશાની માટે નાની નાની વસ્તુ માટે ઝઘડિયા કરે છે, નાની નાની વસ્તુ માટે ઈર્ષા કર્યા કરે છે. તમે જોતા જ હશો જેવી જેવી રીતે ઉંમર વધતી જાય છે એમ એમ ઈર્ષાનું સ્તર વધતું જાય છે. જેવી જેવી રીતે ઉંમર વધતી જાય છે એમ નેગેટિવિટીનું સ્તર વધતું જાય છે. જેવી જેવી રીતે ઉંમર વધતી જાય છે એમ છે આપને એમ લાગે છે કે જીવન છે આપણે ખોઈ રહ્યા છીએ. જીવન ખોઈ રહ્યા છીએ એટલા માટે લાગે છે મિત્રો કેમ કે આપણે જીવનમાં સારી રીતે સંઘર્ષ નથી કર્યો. સંઘર્ષ છે એ જ સુંદર છે. સંઘર્ષથી વધારે કોઈ પણ વસ્તુ આ દુનિયામાં સુંદર નથી. ટ્રસ્ટ મી માય ડિયર, સંઘર્ષથી વધારે સુંદર આ દુનિયામાં કોઈ વસ્તુ નથી. આ ગાંઠ વાળી લો તમારા જીવનમાં. જ્યારે તમે 18 કલાક મહેનત કરો છો, જ્યારે તમે 15 કલાક મહેનત કરો છો અને પછી તમારી એક સેટિસ્ફેક્શન લેવલ જુઓ, નેક્સ્ટ લેવલ હશે. તમને એટલા બધા જ એન્ટરટેનમેન્ટની શા માટે જરૂર પડે છે? તમને એટલા બધા જ લોકોની શા માટે જરૂર પડે છે કે જે હંમેશાની માટે તમારી આસપાસ નેગેટિવિટી ફેલાવે છે, આસપાસ જે શ્રેષ્ઠ વિચારનું પ્રદાન છે એ તમને કરતા નથી છતાં તમે એને પસંદ કરો છો? શા માટે એવું થાય છે? એટલે સ્પષ્ટ રૂપે સમજી લેવું કે આવું થવાનું સૌથી પહેલું રીઝન છે કે જીવનના ફંડામેન્ટલને છે આપણે ખોટી રીતે છે સમજી લીધા છે. જ્યારે આપણે કામમાં છે આપણી બેઈમાની કરીએ છીએ, જ્યારે આપણે 100% દઈને આપણું કામ નથી કરતા, ત્યારે આ બધી જ ઘટનાઓ છે આપણી સામે આવે છે. જ્યારે તમે 100% દઈને કામ નહીં કરશો માય ડિયર, હું તમને સ્પષ્ટ રૂપે કહેવા માંગુ છું કે ત્યારે ઓવર થિંકિંગની સમસ્યા છે એ તમને હેરાન કરશે. દુનિયામાં એવું હોઈ જ ના શકે કે જે વ્યક્તિ 15 થી 18 કલાક સુપર હાર્ડ મહેનત કરે અને એ વ્યક્તિ ક્યારેય સફળ જ ના થાય. નેવર. આ દુનિયામાં ક્યારેય એવું જ ના હોઈ શકે. પરંતુ આપણે કામ ઓછું કરવા માંગીએ છીએ અને એક્સપેક્ટેશન છે આપણે બહુ વધારે રાખીએ છીએ. આમાં તો દમ હોય જ ના શકે ને. સૌથી પહેલાં તો જીવનમાં નિર્ણય કરો, સ્પષ્ટ રૂપે નિર્ણય કરો કે જીવન છે એક હાર્ડ જીવવાનું થાય છે. હાર્ડ જીવન ત્યારે જીવશો ત્યારે તમને ભગવદ્ ગીતાની જરૂર પડશે, ત્યારે તમને ઉપનિષદની જરૂર પડશે, ત્યારે તમને બુક્સની જરૂર પડશે. તમે જીવનમાં જ્યારથી સ્પષ્ટ રૂપે નિર્ણય લેતા શીખી જશો કે હવે જીવન જીવવાનું થાય છે તો કોઈ પણ નબળી રીતે જીવવાનું નથી થતું. એટલે કે માને પૂરી ઈમાનદારીથી જીવવું, પૂરી મહેનતથી જીવવું, પૂરા સંઘર્ષથી જીવવું છે. આપણે બધા જ લોકોને ખબર છે ને, સ્ટીવ જોબ્સ કહે છે કે એવી રીતે જીવો કે આ દિવસ છે એ તમારો છેલ્લો દિવસ છે અને આ દિવસ જો છેલ્લો દિવસ હોય તો તમે કેવું કામ કરશો? એકદમ આનંદપૂર્વક. તમે રામનું જીવન જુઓ, રામનું જીવન જુઓ તો તમને ખબર પડે કે જે સ્થિરતા રામના જીવનમાં છે એવી સ્થિરતા કોઈ બીજા વ્યક્તિના જીવનમાં, કોઈ સામાન્ય વ્યક્તિના જીવનમાં ગોતવી હોય તો ઘણી બધી કઠિનાઈ પડે. રામને પૂજવાવાળા ઘણા બધા છે પરંતુ રામના રસ્તે ચાલવાવાળું કોઈ નથી. કૃષ્ણને પૂજવાવાળા ઘણા બધા છે પરંતુ કૃષ્ણને રસ્તે ચાલવાવાળા કોઈ નથી. બહુ ચંદ લોકો છે. કબીરને માનવાવાળા, પૂજવાવાળા ઘણા બધા લોકો છે પરંતુ એને રસ્તે ચાલવાવાળા કેટલા લોકો છે? ભગતસિંહને બધા જ રોલ મોડલ માને છે પરંતુ ભગતસિંહના રસ્તે ચાલવાવાળા કેટલા લોકો છે? સુભાષચંદ્ર બોઝને બધા જ માને છે પરંતુ એને પૂજવાવાળા કેટલા લોકો હશે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને અનહદ લોકો છે પ્રેમ કરે છે, અનહદ લોકો ચાહે છે. જ્યારે એમની જયંતિ હોય એમને હાર પહેરાવે છે, એના સ્ટેટસ રાખે છે, ઉજવણી કરે છે. પરંતુ માય ડિયર મિત્રો, હું વાત એ તમને સમજાવવા માંગુ છું કે આપણે જ્ઞાનનો સ્વીકાર કરવો જોશે ત્યારે જ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એનું જીવન છે એ એના જીવનમાં જે આપને આપીને ગયા છે એ વાત ત્યારે એના સુધી પહોંચશે. અંધકાર આ જ જીવનનો છે કે જ્યારે આપણે જાણવા નથી માંગતા સાચી વસ્તુ શું છે, જ્યારે આપણે કમ્ફર્ટ ઝોનમાં જીવવા માંગીએ છીએ. કમ્ફર્ટ ઝોન છે એ જીવન નથી. કમ્ફર્ટ ઝોન છે મૃત્યુ છે માય ડિયર. તમારી પાસે શ્વાસ ઓલરેડી મોજૂદ છે, તમારી પાસે તમારે જે કંઈ પણ જોઈએ એ બધી જ વસ્તુ મોજૂદ છે. તમે એનાથી ગ્રેટ
ક્રિએટ છે કરી શકો છો, તમે એનાથી બેસ્ટ સર્જન છે કરી શકો છો. તો શા માટે તમે કોની રાહ જોઈ રહ્યા છો? આ દુનિયામાં એક પણ એવો વ્યક્તિ નહીં હોય જે વ્યક્તિ છે તમને અહેસાસ બતાવવા આપે કે તમારે હવે ઉઠવાની જરૂર છે. અવશ્ય તમારી બધા જ લોકોની અંદર છે એક પડકાર હંમેશાને માટે મોજૂદ જ હોય. બધા જ વ્યક્તિ છે એ બધા જ વ્યક્તિના જીવનમાં છે એક પડકાર તો હંમેશાને માટે, એક ક્ષણ માટે 24 કલાકમાંથી તો થાય જ છે. એવો એક પણ વ્યક્તિ નહીં હોય કે 24 કલાકમાંથી એક ક્ષણ એને એવો પડકાર ના થાય કે મારે હવે છે બદલવાની જરૂર છે. પરંતુ આ પડકારને છે આપણે દબાઈ દઈએ છીએ. હવે આ પડકારને દબાવવાનો નથી થતો. આ જે તમારી અંદરનું બીજ છે, આ બીજને છે એ તમારે પોષણ આપવાનું થાય છે કે જેથી એ બીજ છે એ વૃક્ષ બની શકે, અને જ્યારે વૃક્ષ બનશે ત્યારે હજારો લોકોનું કલ્યાણ થશે. જ્યારે સંઘર્ષ જીવનમાં હોય છે ત્યારે એક તમારી અંદર એવું બીજ રોપાય છે કે જે બીજ છે આજ નહીં 100 વર્ષ પછી પણ, 200 વર્ષ પછી પણ, અથવા હજારો વર્ષ પછી પણ એ છે લોકોને છાંયો આપે છે. જોઈ લો ને, કૃષ્ણની વાતો છે, કૃષ્ણએ કહેલી ભગવદ્ ગીતા છે, એ કેટલા લોકોને છે એ જીવનમાં ઉજ્જવળ એક દિશા આપે છે, જીવન જીવવાનો માર્ગ આપે છે. કેમ? કેમ કે સ્વયં છે એ કૃષ્ણ છે જીવ્યા છે એ જીવન. ત્યારે એ કૃષ્ણ છે કહી શકે છે, ત્યારે એટલી તીવ્રતાથી છે એ ભગવદ્ ગીતાના શ્લોક છે એ નીકળે છે. તમારું જીવન જ્યારે તમે તીવ્રતાથી જીવશો, તમારું જીવન જ્યારે તમે સંઘર્ષથી જીવશો, ત્યારે તમારા જીવનની જે આસપાસનું સરાઉન્ડિંગનું વાતાવરણ હોય બહુ જબરદસ્ત છે. તમારી આસપાસના લોકોના થોટ પ્રોસેસ અને જેટલા પણ વિચાર હોય જબરદસ્ત હશે, અને જો નહીં હોય તો એ લોકોથી તમે સ્વયં જ દૂર થઈ જશો. કેમ કે સાથોસાથ એક તમે એ નિર્ણય કરો છો કે હવે જીવન સંઘર્ષમાં જીવવાનું થાય છે, જીવન છે ઉપલબ્ધિમાં જીવવાનું થાય છે, જીવન છે એ એકદમ ઊંચાઈઓ સુધી જીવવાનું થાય છે, લોકોના હિત માટે જીવન જીવવાનું થાય છે, સત્યના રસ્તે જીવન જીવવાનું થાય છે. તમે જ્યારે આ એલાન કરી દો છો બ્રહ્માંડમાં, તો સાથોસાથ મિત્રો એ શક્તિ પણ જન્મ લેશે કે જે શક્તિ છે એ તમને મદદ કરશે સ્વયં. જેવી રીતે રામના જીવનમાં હનુમાન આવે છે મદદ કરવા માટે, એવી જ રીતે તમારા જીવનમાં કોઈના કોઈ તો મદદ કરવા આવશે જ. તમને ખબર નહીં પડે પણ આવશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી માય ડિયર. અવશ્ય આવશે. તમે કૃષ્ણને માનો છો તો ટ્રસ્ટ કરો કૃષ્ણની વાત ઉપર કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે સ્વયં કૃષ્ણ આવે જ છે. પરંતુ તમે જ્યારે ધર્મના રસ્તે ચાલી રહેલા હોય, જ્યારે તમારે કોઈ પ્રોબ્લેમ હશે, તમારે કોઈ મુસીબત આવશે, જ્યારે હાનિ થશે, ત્યારે સ્વયં કોઈ કૃષ્ણ બનીને છે તમારા જીવનમાં આવશે ને આવશે જ માય ડિયર. એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. જો તમે કૃષ્ણની વાત ખોટી સાબિત કરીને બતાવી દો, એ સંભવ નથી. કેમ કે એ અમર છે, એ નિરાલંબ છે, કોઈ પણ એની ઉપર નિર્ભર નથી કરતું, એ બધાથી ઉપર છે, બધાથી પરે છે. એટલે માય ડિયર મિત્રો, જ્યારે જીવનમાં જ્ઞાન આવે છે ત્યારે તમે સમજી જાઓ છો કે પેઇન છે એ સુંદર છે. તમે ગમે એટલા બ્યુટી પાર્લરમાં વહી જાઓ, ગમે એટલા 1000 રૂપિયાનો મેકઅપ કરો, પરંતુ સુંદરતા એમ ના આવે. સુંદરતા ત્યારે જ આવે કે જ્યારે જીવનમાં સંઘર્ષ હોય. આપણે ભગતસિંહનું મોઢું છે એ કેટલું પ્યારું લાગે, આપણે સુભાષચંદ્ર બોઝનું મોઢું છે એ કેટલું પ્યારું લાગે, આપણે કબીરનું મોઢું છે કેટલું પ્યારું લાગે, સુકૂન દે જીવનમાં. રામનું મોઢું કેટલું આપણે એટ્રેક્ટ કરે, સુંદર લાગે. કારણ શું? કેમ કે આ પેઇન એક જ એવી વસ્તુ છે જે આપણે જીવનમાં સુંદર બનાવે છે. સંઘર્ષમાં જીવન જીવીએ, આનંદથી જીવન જીવીએ, મોજથી જીવન જીવીએ અને વટથી જીવન જીવીએ. મળતા રહીએ હવે વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.